સંદીપને જ લગાડ્યો ને ફોન, સંદીપને લગાડ્યો ને દીકરા. હે હા બા, સંદીપભાઈને જ ફોન લગાડ્યો. તમે તમારી વાત કરી લ્યો ને. હા, સંદીપભાઈને જ લગાડ્યો છે. ઉપાડે જ થાય માં, રીંગ વાગે, ઓલો ટીળીંગ ટીળીંગ વાગે, વાગવા દો ને હજી. કા ઉપાડીએ તો હમણાં વાત કરી લઈ. કા હા બા, કામમાં હે, હમણાં ઉપાડી ચારો હતા ખરી, એમ વાર લાગે. એમ કંઈ તરત ન ફોન ઉપાડી લે, ત્યાં ક્યાંક પડ્યો હોય આડો ઓળો. હાસી વાત ને બા. ઉપાડ્યો. એ હાલો. હા માં, હું કરતો તો માં મારો દીકરો? કેમ છે મારા દીકરાને? 2 દી થયા ગયો, પણ પાછો ફોન તા નંબરે. મેં કીધું હાલ હું તારી માં છે, મને મારા દીકરાની યાદ આવે ને. કા હાસી વાત ને સંદીપ? શું કરતો તો માં તું? હા બા, જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો તમે? મજામાં ને? અરે બા, હું આમાં કામમાં પડી ગયો ને, હું પાછો ફોન કરતા ભૂલી ગયો. હા બા, કેમ છે? મજામાં છો ને? શું હાલે છે ને બધું? હું બધાય રોકાણા કે નીકળી ગયા કે માસી ને બધાય શું કરે? હું ફોન કરવાનો જ હતો, પાછું હું મારે અહીંયા આવી ને સોનલને બતાવવા જવાનું હતું. પાછું હવે ઘેર જવું છે, હજી અહીંયા જ છે મારા હાહુને ઘરે બા. તે હવે જો અટાણ હમણાં થોડીક વાર પછી નીકળું ઘરે 2-4 દી થયા એટલું ઘર પડ્યું હતું, એ હમું નમું કર્યું બરાબર ને બા. ત્યાં અહીંયા હતા. કેમ છે તમે? મજામાં ને? સારું ને, તમે મને યાદ કર્યો બા. હા માં, હું તો એકદમ મજામાં છે દીકરા, અસલ છે, સારું છે, વાંધો નથી. હું તો કહું કે હાલ સંદીપ શું કરે મારો દીકરો, જરીક ફોન કરું ને તો હું કહું મારે વાવડતા પૂછાય. હાસી વાત ને ભાઈ? તી ભાઈ તું કામમાં નથી ને મારો દીકરો? તો વાત કહું તને માં. બોલો ને બા. નારે ના, કંઈ કામ ના નથી. બોલો ને. હા રહ્યો જો બેઠો તો અહીંયા મોબાઈલ જોતો તો દાદા તમારો ફોન આવ્યો. બોલો ને. હમણાં જો આવ્યા સોનલને બતાવીને. તી કે થોડીક વાર પછી સોનલના મમ્મી કે જાવ. મેં કીધું કે હા, એટલે બેઠો તો. બોલો ને બા, શું કામ છે? ત્યાં થાય વહુ નથી ને, આડી અવરી નથી થતી ને, પૂછું ખાલી શું કરે એમ. આપણે મારે પૂછવાની ફરજ આવે ને કે શું કરે છે વહુ, બરાબર ને? વળી તને એમ થાય કે મારી વહુના વાવડ નથી પૂછતા, મારે ત્યાં બધી 2 વહુ હરખી, બરાબર ને ભાઈ? હાસી વાત ને? હા બસ ઈ મમ્મી પાસે હમણાં નીચે ગઈ, હું અહીં લંબાવતો તો. બોલો ને બા, શું કામ છે? નીને સારું છે, જો મજા છે, બતાવી એવા. બોલો. હું એમ કહેતી હતી છોકરા, હા તારો બરાબર ને? સારું. હું એમ કહેતી હતી કે છે ને તારો બાપુજી માનતો નથી. મોટી વહુને કહું કે મને આમાંથી ફોન કરી દે, મને તો આવડે નહીં, મારી પાસે તો તને ખબર છે છોકરા ફોને છે નહીં માં. હું એમ કહું કે ડોહો જો માનતો નથી. ઓલા પાસે આ ઘર લીધું ને ભાઈનું, એ ભાઈ ભેગો પેડા વારવા ગયા ને એ કે હું હાંજે આવી. વિચાર કરી સંદીપ, મારે કે પૈસા આવે તો વાંધો ના આવે ને, હું તને વાત કરી દઉં પછી તને એમ ન થાય બા તમારે મને કહેવાય ને. સાચી વાત ને છોકરા? કે મારે જી 2 પૈસા આવ્યા હવાથી હવે હાંજે આવીએ, માયના નહીં મોટાનું ને ન કોઈનું માયના. હું તને જો સહી વાત કરી દઉં પછી તને એમ ન થાય કે ભાઈએ મને કીધું નહીં. સાચી વાત ને છોકરા? હા બા. દી કેના ભેગા ગયા બા? આપણે ઘરધણી છે એના ભેગા ગયા હે. પણ એને જવાની શું જરૂર હતી? ક્યાં મેં એને એમ કીધું બાપુજી તમે કામ કરજો? હે, મેં એને કંઈ નથી કીધું. પણ બા બિચારાનો ટાઈમ નહીં જતો હોય, ઘરમાં ને ઘરમાં કરે હું, ટીવી નંબરે, ફોને ઓલો હોય, તેમાં ન જોઈ હગે. હે બા, એટલે ગયા હે. એનું મન મોકરું, બીજું હું હવે. તું ઈવો ને તારો બાપે ઈવો ને મોટો ઈવો. તાર બાપ માયનો નહીં મોટાનું, મોટો કે જવા દો ને. હવે એને રૂપિયા હાટું જાઉં, એક મારા રૂપિયા કે થોડાક ભેગા થઈ જાય ને. હવે ભેગા કરવાની શું જરૂર છે? તમે આપો, મોટો આપે, પછી હવે રૂપિયા ભેગા કરવાની. સંદીપ હાસું બોલજે મારો દીકરો, હાસું હોય કહેજે મને. હે, ખોટા હું ભેગા કરવાના હોય હવે? હું એમ કહેતી હતી કે છે ને તું પછી કહેતો નહીં કે બા મોકલે બાપુજીને રૂપિયા હાટું. જો મેં તો ના પાડી, પછી અંધારાના એક ત્યાં ઠેબા હોય ગામડામાં, પાણા ના તેનથી પડે આખડે તો બસ કહેતો નહીં. એટલે તને કહું તું તાર બાપુજીને ફોન કરીને કહી દેજે કે તાર જવા દેવા કે નહીં, પછી મારું નામ ના આવે. હું જો તને પહેલાં કહી દઉં. હા હા બા, એ વાત તો સાચી. હું ફોન કરી લઈ, વાત કરી લઈ, પણ તમે ખોટા છે ને એની અરે કારણ વગરની ભેજા મારી ન કરતા, લાઈફ ન કરતા. હું એને સમજાવી દઈ કે જો તમારે જવું હોય તો દી સતા જવાનું, હાંજે નહીં જવાનું. ને હું કંઈ એને જવાનું બા મેં નથી કીધું. હવે એનું મન થયું ને એને જાઉં, એને ઘરમાં ગમતું નથી તો કરવું હું બા હવે મારે? હા શું બોલો?
એની અટાણ તાલ મારી પા મોટી વહુ સેતી ફોન સેતી કરું મકરું ક્યાં ફોન કરવા જાઉં એકલી હોય આઈ હજી નવા નવા રેવાય એમ કોઈના કંઈ ફરો હા કરી લેવાય. તારો બાપુજી છે ને બુદ્ધિ વગરનો જ છે, પહેલેથી જ ક્યાં બુદ્ધિ હતી એમાં. હવે આવીએ હું તો જો મને ખીસ સળેતમાંથી કહેવાય જાય, તને એમ ન થાય કે બા કહે છે અટાણ ભાગી જવાય પેડા વારવાની લે વયા ગયા 9 મહિના, મોટો વાહે ગયો તોય 9 મહિના ભાઈ 9 મહિના માનતા જ નથી મારું. તને પહેલાં કહી દઉં આ ને રૂપિયા તું બધાને દેખી સાંભળીને ફરે ડોહો કોક કાઢ લે 5,000 તો બસ પાછા ક્યાંથી લેવા જાઉં. હા બા વાંધો નહીં, એકદમ ધીરે બોલો, હું છે ને બાપુજીને સમજાવી દઈ, હમણાં ફોન કરી દઈ, તમે કંઈ ઉપાધિ કરો માં હો ને ખોટા છે ને બાધડા ન કરો ને શાંતિથી રહ્યો. હું એને કંઈક તમે ન જાતા, બસ હું એને ટીવી લઈ દઈએ એટલે ટીવી જોયા રાખીએ ને બેહીએ, બસ ક્યાંય કામે જવાની જરૂર છે. પછી શું છે ખોટે ખોટી આપણે લપ કરવી, બરાબર ને બા? ઈ જ ને ભાઈ, ટીવી લઈ દે તો મારે થોડીક વાર જોવાય ને થોડીક વાર મારે આ શું કહેવાય ઘરમાં ગમે નહીં તો હાલે, એકલી હોય કે મને પછી ન ઓલું થાય ને. આ તો તું તાર બાપુજીને ફોન કરી દેજો એટલે હું કાલ સંદીપને યાદ કરું કે મારો દીકરો શું કરે ને તાર બાપુજી ગયા હતી હું કહું પછી તને એમ ન થાય કે બાઈએ મોકલાઈ હે, એટલે હું કહું કાલ હું વાત કરી લઉં. મજામાં છે ને મારો દીકરો માં પાછો? હા બા જો એકદમ મજામાં છે હો, અને છે ને ધ્યાન રાખજો. હું હમણાં બાપુજીને ફોન કરી લઉં, ખોટા બાતતા નહીં, પૈસા એ તો એ સાચવીએ એમ કંઈ નાના નથી તીગડ્યા પાડી નાખે હો. તમે ધ્યાન રાખજો. સારું હું રાખું, અમારે હવે છે ને હમણાં નીકળવાનું છે હો. હા તેમાં નીકળી જાવ, વેલેના ઘર ભેગા થઈ જાવ, પછી અહીંયા હા હું ઘેર ન પડ્યું રહેવાય માં ન હારા લાગીએ. કોક ટાઈમ થાય ઘર જમાઈ થઈને પડ્યો હે હાસું ને માવતર ન ખારી એમ વાતો કરે ને માણો હે ન કરે છોકરા, એટલે માં વેલેરો નીકળી જા. હા સોનલ લેતા ગમે માયનું માવતર રહ્યો તે હા રહી જાઉં પડે ને મારી દીકરી ઉમતા હાસી વાત ને છોકરા. હા હાલ ભલે જય શ્રી કૃષ્ણ, રાખો મારો દીકરો. હા બા જય શ્રી કૃષ્ણ, સારું લ્યો હા હું રાખું, હા અમારે નીકળવાનું છે. હું કહેતા હતા બા સંદીપભાઈ કંઈક બોલતા હતા ખરી નહીં, મેં તો સાંભળ્યું હું કંઈક બોલે કહેતા હતા જવા દો નહીં એને તો જો એને એમ કે મારા રૂપિયા ન દેવા કેવા તૈયાર છે બા. આ બધાય તૈયાર છે ને એટલે જ તમને કોઈ દી ન રાખ્યા ન કરતા ન તમને ત્યાં ભેગા રાખે સિટીમાં. કેવી ત્યારની છે વહુતામાં, કેવી ત્યારની છે, રેવા દે ને ત્યારની, ભલે ને રે માવતરે છે હજી ઘેર ભેગી નથી થઈ, ત્યાં જ ગમે તો ત્યાં જ રહીને મારા દીકરાને પૈણવા આવી રોગીને અમને નોખા કરી દીધા મારા દીકરાથી. મારો સી દીકરો થોડો ડરી જવાનો છે કંઈ. હું ના રે ના એ કે મેં તો કીધું તું પછી કહેતો નહીં તાર બાપને પડે આખડે તો બરાબર ને, તો કે ના હું હમણાં ફોન કરી દઉં કરે કે નહીં જીમ કરે એમ. મેં તું સોનલ નથી ને ન કરતા વાતે ન કરે ન કરતી એ તો પાછી એકમાંથી 1000 કરે એવી છે. હાસી વાત ને બહુ હાસી વાત છે બા તમારી, એ તો પાછી કેવી છે મગજ મારી કર્યા રાખે કારણ વગરની. તો એનીથી હું જીમ કરે એમ આપણે હવે કંઈ કેવું નથી. હવે ડોહોય ભલે જાય ને ડોહોય ભલે ને થાકીએ ને એમની પેડાને વરાય ને એમની થાય બધું વાતું કરતો સમજણતા પડતી નથી ને ભાઈગો કોકની વાહે પોતે અકલ રખાય જરીક આપણે. હું કાં ક્યાંય નથી જાતી ના રે ના, શું કરવા અટાણ સુધી ટયડા કર્યા હવે હો મારાથી ટયડા ન થાય. હાસી વાત કે નહીં? હાસી જ વાત છે ને બા. તમારા દીકરા બાપુજી વાહ ગયા હતી એને ઉભા રહ્યા હજી આવ્યા કેમ નહીં આવ્યા હોય શું હે? હાલ હું જરીક જોતી આવું ને છોકરા વાહ ઉતા દે ઉઠાડું બા ને અમે વહેલા ઘેર ભેગા થાય બરાબર ને બા? હાસી વાત ને? હા એ તો વાત હાસી છે. એ ભેગો વયો ગયો હું પેડા વારવા મારો તા મોટો એ પાછો આ જાઓ બાપુજી વાંધો નહીં સમજે નહીં બેમાંથી એક છોકરા કે આપણે ન જવા દેવાય એવડી ઉંમરે બિસાડા બાપુજીને. તો એની તે હું બા હું આ બધાને કેવું હવે તો આપણે હે કંઈ ન કહેવાય હવે. હાસી વાત ને? તો એની તે હું બાપુજીને પણ હક નથી થતું. કેટલી વાર કીધું બાપુજી તમારે કંઈ જરૂર નથી, હવે ન્યા બે બાથી ત્યાં કોણ છોડાવા ચા હટાણ તાલો ભાઈ ભાભી છે માસી છે એટલે વાંધો ના આવે. અને કોણ સમજાવે હાય છે હો. હું તો કહું કે હાલો નોખા ત્યાંથી હવે શાંતિ લે, ન્યાય શાંતિ નથી લેવી, આ લોકોનું કરી હું લેવું મારે. હું બોલો છો સંદીપ એકલા શું થયું છે? કાંઈ નહીં સોનલ, બાનો ફોન હતો એ કે કેમ છે કેમ નહીં હાલ પૂછવું એ કે ગયો તે દીનો ફોન નથી કર્યો 2-3 દી થયા કે
મેં કીધું બસ આર્યા મજામાં, તારું પૂછતા હતા બાતા જ. એ કે કેમ છે સોનલને, મજામાં છે ને? મેં કીધું કે હા મજામાં છે. બા હવે સુધરવા માંડ્યા, કાં નથી સુધરવા માંડ્યા? નકર તારું તા ન પૂછે. કંઈક કારણ હોય, વાત કરવી હોય તો જ પૂછે કે સોનલ ક્યાં છે, તો વાત કરું એમ. નકર કંઈ સોનલને પૂછે ને એ સુધરે, એ કોઈ દી સુધરે? તમને લાગે એવું કે બા સુધરે વાતું કરતા? હું તો ખાલી વાત કરું તને. એ હે ને ફોન હતો ને એમ કહેતા હતા કે બાપુજી હે ને ઓલા ઘરધણી છે ને કાકા, એની કેવા આવ્યા કે પેડા વારવા જાવું, તમારે આવું હાંજ સુધી છે કે બપોરથી હાંજ તી ગયા હતી. બા કે માનતા નથી, બસ કહેતો નહીં કે બરાબર ને. બા કે હું તને વાત કરતો, એટલે એ બસ એ વાત કરી, બીજી કંઈ બાએ મારી યાર વાત નથી કરી. ને ભાઈ ભાભી આજ બસ નીકળવાના છે એ વાત કરી હતી કે બાપુજી માનતા નથી. હું કહી તો બરાબર હે, મેં કીધું એનો ટાઈમ ન જાય બા. તો કે બરાબર, પણ કે પછી હું એકલી હોય, એ નવા નવા છે બરાબર ને. હાસી વાત ને સોનલ, શું કરું બાપુજીને કે ફોન કરજે તું, હું આવી તો હું કરી દઈ બરાબર ને. એ તો બરાબર, પણ બાપુજી ઘરમાં કરે હું બિચારા. એને એમ થાય ને કે હાલો હું આટો મારું ઘડીક ગમે ને, એમ થાય કે બે પૈસા આવે. અત્યારે આપણી પાસે ટાઈમ છે તો હું કંઈ નથી કહેતી બાપુજીને જવાનું. હું તો હાવ ના જ પાડી કે બાપુજી ન જ જતા ક્યાંય. પણ હવે એને ન ગમે ઘરમાં તો શું કરે હવે બીજું. ને એ બધા હારા છે, એવું કંઈ નથી કે બાપુજીને એકલા રાખે ને મૂકી આવે ને ક્યાંય. બહારને તો એને કંઈક બહારનું જ જોઈએ છે, મગજમારી કરવાનું. સાચું કહું, ગયા તો જવા દે બિચારાને, એમાં હું ત્યાં ગયા તો આવતા રહે. તમે છે ને ફોન કરીને એને કાંઈ કહેતા નહીં બાપુજીને, હું પહેલાં કહી દઉં. હા, ખોટે ખોટું બિચારાને કંઈ કહેતા નહીં. હું કાંઈ નથી કહેતો બાપુજીને, હું તો ખાલી બાઈ વાત કરી એટલે તને વાત કરું છું. હવે ત્યાં એ બેયને ઝઘડવું, હવે બીજું તો મારે એને શું કરી દેવું વિચાર કર. બાપુજી ગયા તો ગયા, હું તો ફોન નથી કરવાનો. હવે પછી કંઈ એવું હોય તો કરી ફોન બરાબર ને. કારણ વગરનું એ ત્યાં હોય ને ખોટે ખોટા બધા સાંભળે ને ત્યાં. એક તો બાપુજી બહુ સાંભળે નહીં, તે રાડું નાખીને બોલે તો ખોટા આપણે ખરાબ લાગીએ. સાચી વાત ને? સાચી જ વાત છે ને. અને ભાઈ ભાભી રોકાણા કે શું છે, નીકળી ગયા કે આજે તમે કહો કાં આજે જવાના છે? હજી રોકાણા છે હે? મને તો એ વિચાર આવે હે. હા એ જેમ કરે એમ, આજ બપોર પછી નીકળવાના છે બરાબર ને. હા સોનલ, તારા ઠેલા રેડી થઈ ગયા ને? હાલ તો વહેલા નીકળ્યો. સાચું કહો પછી હાવ ઓલું મોડા જાઉં ને તો નહીં મેળ આવે. મારા ઠેલા તો રેડી જ છે, હાલો નીકળવાનું જ છે. હં સારું લે તો જલ્દી કર હવે, હો ને? બરાબર.